હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો. તો આપણે જઈએ અત્યારે સંસ્થાએ બપોરની રસોઈ માટે. ચૂલો સળગાવી દીધો છે આપણે. જીરા રાઈસ બનાવશું ને? તો મિત્રો જીરા રાઈસ માટે આપણે ડાયરેક્ટ જ બનાવી નાખશું. તો તેલ મૂકી દીધું છે આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે. જીરું, હિંગ, મીઠો લીમડો. એટલે જીરા રાઈસ ડાયરેક્ટ બનાવી નાખશું. પાણી ઉકળી જાય પછી ભાત નાખી દઈશું. જીરા રાઈસ માટે પાણી બોઇલ થઈ ગયું છે. તો આપણે બાસમતી રાઈસને ધોઈને નાખી દઈશું. તો આપણે ચૂલે પાણી મૂકેલું હતું તો બોઇલ થઈ ગયું છે. પવન બહુ છે મિત્રો, તો બહુ ઉડે છે પાંદડા અને ધૂળ ને એવું, ઢાંકીને રાખવું પડે. તો આપણે મીઠું બીઠું બધું નાખી દીધું હતું. આપણે મીઠું નાખી દીધું હતું અને હિંગ, જીરું અને મીઠા લીમડાથી આપણે તેલમાં વઘાર કરેલો હતો. પછી પાણી નાખીને ઉકળવા દીધું છે. આ રીતે મિત્રો જીરા રાઈસ બનાવીએ તો મજા આવે, સ્વાદ સારો આવે. તો ભાત નાખી દેશું. તો આપણે ઢાંકીને રાખી દઈશું આમનામ ધીમા ભઠ્ઠામાં. તો દાળ ફ્રાયની તૈયારી કરી લેશું. ડુંગળી સુધારી દે. આપણે ડુંગળીનું ઝીણું કટિંગ કરી લેશું, એકદમ બારીક કટિંગ. તો મિત્રો આપણે ડુંગળીનું કટિંગ થઈ ગયું છે, સારી રીતે આપણે સુધારી લીધી છે. તો તે જ પ્રમાણે આપણે ટમેટાને પણ ઝીણા સમારી લેશું. ટમેટા પણ ઝીણા સુધારી લેશું. દાળમાં નાખવા માટે ડુંગળી ટમેટા આપણે સુધારી છીએ. તો મિત્રો દાળ ફ્રાય માટે આપણે દાળને બાફી લીધી છે, બોઇલ કરી લીધી છે. તુવેરની દાળ છે. દાળ ફ્રાયમાં મોસ્ટ ઓફલી મિત્રો જે હોટલમાં હોય છે તે તુવેરની દાળ હોય, જે ઓથેન્ટિક કહેવાય. પણ ક્યારેક કોઈક જગ્યાએ આપણે ચણાની દાળ પણ મિક્સ કરે છે. તો આપણે પણ ચણાની દાળ મિક્સ કરેલી છે. આમાં તુવેરની છે અને ચણાની દાળ છે અને થોડીક એવી ક્રશ કરેલી છે, બ્લેન્ડ કરેલી છે, બ્લેન્ડર મારી દીધું છે. તો આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો આખો મસાલો કોઈ આપણે નથી નાખતા દાળ ફ્રાયમાં. ઓનલી રાઈ, જીરું અને હિંગ નાખશું. સૂકા મરચાં નાખશું. આપણે મીઠો લીમડો, લીંબુ પત્તા, કરી લીંબ, ડુંગળી નાખી દેશું.
ડુંગળીને સોતે કરી લઈ થોડી. તો આપણે ડુંગળી સોતે થઈ ગઈ છે તેલમાં. આપણે નાખી દઈશું મિત્રો આદુ છે, લાલ મરચાં છે, લસણ છે અને લીલી હળદર અને આંબા હળદરની પેસ્ટ. સ્વાદ પ્રમાણે નાખશું. લાલ મરચાં તીખા છે. શિયાળો છે મિત્રો, તો લીલી હળદર આંબા હળદર આવે છે. તો આપણે શાક અને દાળમાં નાખવાથી ટેસ્ટ સારો આવશે. ટમેટા પણ નાખી દઈશું. મીઠું નાખશું મિત્રો ટમેટા પૂરતું. દાળમાં આપણે બાફવામાં નાખેલું છે. થોડીક હળદરનો પાવડર નાખશું. તો ટમેટાને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી સોતે કરી લઈ, તેલમાં પકાવી લઈ ધીમા તાપે. તો મિત્રો આપણે ટમેટા સોફ્ટ થઈ ગયા છે. આપણે ધાણા જીરું પાવડર અને મરચું પાવડર નાખી દીધું છે. થોડોક મિત્રો હલકો એવો ગરમ મસાલો નાખ્યો છે અને આપણે થોડી કસૂરી મેથી નાખેલી છે. કસૂરી મેથીથી સ્વાદ સારો આવશે મિત્રો. તો આપણે દાળ માટેનો તડકો રેડી થઈ ગયો છે. થોડો ગેસ કરીને ભાત આપણે દાળ નાખી દઈશું. તો 2 થી 3 મિનિટ મિત્રો ધીમા આપણે ઉકાળશું. આપણે તો આપણે 3 થી 4 મિનિટ માટે દાળને ઉકાળી લીધી છે. તો ઓપ્શનલ છે મિત્રો, તમે આમાં તડકો મારી શકો છો જેવો તમારે ટેસ્ટ જોતો હોય. તો આપણે તડકો મારશું. તો તડકા આપણે તેલ ગરમ કરેલું છે. સિમ્પલ તડકો મારશું મિત્રો. તો મિત્રો મરચું પાવડર આપણે માથે આવી રીતે નાખશું દાળની. આપણે તેલ ગરમ થઈ ગયું છે. ફૂલ ગરમ નહીં કરી તેલને મિત્રો, થોડુંક ઠંડુ થવા દેશું. જીરું નાખશું. આવી રીતે તડકો મારશું. તો દાળ આપણી રેડી છે મિત્રો. દાળ ફ્રાય આપણે હોટલ રેસ્ટોરન્ટમાં જે દાળ આપણે દાળ ફ્રાય ખાય તે થોડી ઘાટી હોય, પણ આપણે પાતળી બનાવશું. ફ્રેશ ધાણા ભાજી આપણે કોથમરી નાખી દઈશું.
તો મિત્રો આપણે દાલ ફ્રાય થઈ ગઈ છે અને ભાતને આપણે ચારણામાં ઓહાવી લીધા હતા, જીરા રાઈસને. તો આપણે ભાત રેડી છે, જીરા રાઈસ. જે કામ જાજુ છે આપણે, અને શાકભાજી પણ આવેલું છે. રોટલીની તૈયારી હાલે છે. તો શાક બનાવશું આજે મિત્રો રીંગણા બટેટાનું. આપણે રીંગણા વટાણા બટેટાનું શાક બનાવશું. આજે પવન બહુ છે મિત્રો, તો ચૂલા ઉપર શાકમાં વાર લાગશે, તો આપણે કુકરમાં બનાવશું. તો શાક બનાવી લઈએ, રોટલીની તૈયારી હાલે છે, અને સલાડ આપણે થઈ ગયું છે તૈયાર. સલાડમાં મિત્રો બીટ છે, કોબીજ છે, કાકડી છે, ટમેટા છે. તો આપણે રોટલી બનાવી છીએ અત્યારે, શાક વઘારી લઈ બરાબર. તો આપણે વિડીયો જોતા રહેજો મિત્રો. રસોઈના આપણે રાજકોટમાં સંસ્થામાં દીકરીઓ માટે રસોઈ બનાવી છે. કોઈ સજેશન હોય તો કોમેન્ટમાં જણાવતા રહેજો. વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આવજો, જમવા આવજો ક્યારેક.